મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, અનંત અસુરોનો પ્રભુએ નાશ કર્યો છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોના પક્ષે રહી બાકી રહેલા પાપીઓના ભારથી પણ પૃથ્વીને હળવી કરી છે. ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણ બે કારણે લઈને પૃથ્વી ઉપર આવ્યા હતા. અધર્મનો નાશ, સદધર્મનું સ્થાપન. પણ અધર્મનો નાશ કરતા 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 ભગવાનની આયુષ્ય લગભગ 125 વર્ષ થવા આવી. કળિયુગે આવીને પ્રાર્થના કરી, પ્રભુ આપની જીવન લીલા આપ સંકેલજો. પરમાત્માનું ધર્મ સ્થાપનનું કાર્ય અધૂરું. યાદવા સ્થળીમાં ભગવાને બધા જ યાદવોનો નાશ કરાવ્યો, પણ ઉદ્ધવજીને એકને પોતાનું કાર્ય કરવા બાકી રાખ્યા. પ્રાચીના પીપળા નીચે જીવન લીલા સંકેલતા પહેલા ભગવાને પોતાનું ભાગવત ધર્મનું જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ એ આ ભાગવતનો સ્કંદ આ કથા છે. ભગવાને પોતાનું જ્ઞાન ઉદ્ધવજીને આપીને કહ્યું, ઉદ્ધવ, અધર્મના નાશનું કાર્ય તો મારું થયું, પણ ધર્મ સ્થાપનનું અમારું અધૂરું કાર્ય હવે ઉદ્ધવજી તમે કરજો. ઉદ્ધવજી કે, પ્રભુ મારાથી આ નહીં થાય. ભગવાન કહે, પણ હવે જગતમાં તમારે શું ઈચ્છા, કામના, આકાંક્ષાઓ બાકી રહી ગઈ છે? પ્રભુ મારાથી ત્યાગી થઈ અને તમારો આ સંદેશ જગતમાં નહીં પહોંચાડી શકાય. ઉદ્ધવજીને જ્ઞાન આપી પારધીના બાણને નિમિત્ત બનાવી ભગવાને પોતાની જીવન લીલા સંકેલી. ઉદ્ધવજી પછી મૈત્રેય મુનિને મળ્યા. ત્યાં બંને ભગવાનના જ્ઞાનની, ભગવાનના ચરિત્રોની ચર્ચા કરી. ઉદ્ધવજી ત્યાંથી બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમમાં ઉદ્ધવજી ગયા, ભાગવતની ઉદ્ધવજીની કથા ત્યાં પૂરી થાય. ભગવાન નરનારાયણ દેવના આશ્રમમાં રહી અનંત કાળ સુધી ઉદ્ધવજીએ જ્યારે તપ અને સત્સંગ કર્યો, ઉદ્ધવજીના હૃદયમાં ક્યાંક ખૂણે ખાંચરે કંઈક ઈચ્છાઓ, કામનાઓ, આકાંક્ષાઓ, વાસનાઓ કદાચ રહી હશે. એ પણ બદ્રિકાશ્રમમાં રહીને નાશ પામી અને મનમાં થયું, કોહો, ભગવાને મને જે ધર્મ સંસ્થાપનનું કાર્ય સોંપ્યું હતું એ કાર્ય હજી મારું અધૂરું છે. એ જ ઉદ્ધવજી ભાગવતની કથા ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં પહોંચ્યા, ત્યાં અટકી. સ્વામિનારાયણ સંપ્રદાયની કથા બદ્રિકાશ્રમથી શરૂ થઈ. દુર્વાસા મુનિ આવ્યા, સભાને શ્રાપ આપ્યો. એ જ ઉદ્ધવજી અયોધ્યામાં સંવંત 1795 માતા સુમતી ને પિતા અજય થકી પૃથ્વીલોક ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા. રામ શર્મા એવું એનું નામ પડ્યું. એ જ રામ શર્મા સમય જતા રામાનંદ સ્વામી થયા. અને ઉદ્ધવજીને જે જ્ઞાન ભગવાને આપ્યું હતું ભાગવત ધર્મનું, મુક્તિનું, એ જ્ઞાન જ રામાનંદ સ્વામી રૂપે આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી અને એમણે સંસારમાં પ્રવર્તાવ્યું અને ભગવાનનું અધૂરું કાર્ય એ રામાનંદ સ્વામી રૂપે ઉદ્ધવજીએ પૂર્ણ કર્યું છે.